દક્ષિણ ગુજરાતમાં મિની સાળંગપુર તરીકે પ્રસિદ્ધ શ્રી વીરવાડી હનુમાનજી મંદિર ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। મંદિરમાં રાત્રે 12 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા। આ પ્રસંગે સવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। સવારે 9:30 વાગ્યાથી શરૂ થયેલો યજ્ઞ બપોરે 3 વાગે પૂર્ણાહુતિ સાથે પૂર્ણ થયો હતો। સાંજે મહાપ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। અંદાજે 25 થી 30 હજાર ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। રક્તદાન અને આયુર્વેદિક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ટ્રસ્ટ દ્વારા ભાવિકોને હાઈવે પરથી મંદિર સુધી સરળતાથી પહોંચવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। વીરવાડી હનુમાનજી મંદિર આજે દાદાનો જન્મોત્સવ ઉજવી રહ્યા છે। આ એક ચેરિટેબલ ટ્રસ્ટ છે। ધાર્મિક તો ખરું પણ સાથે સાથે સામાજિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે ખૂબ ઉત્તમ કામગીરી કરી રહ્યા છે। અહીંયા ડાંગ જિલ્લાની 80 છોકરીઓને આ ટ્રસ્ટ વિના મૂલ્યે અહીંયા હોસ્ટેલની અંદર રાખે છે અને સ્કૂલોમાં, કોલેજોની અંદર એ લોકોને અભ્યાસ કરાવે છે। આ એક સારામાં સારી પ્રવૃત્તિ ચાલી રહી છે। ડાંગ જિલ્લાની અંદર મા બાપ વગરની દીકરીઓનું ભવિષ્ય આ સંસ્થા ખૂબ ઉજળું બનાવે અને બનાવી રહી છે। એ સાથે સાથે ફિઝિયોથેરાપી કેમ્પ પણ આજે ચાલી રહ્યો છે। રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે। સારી સંખ્યાની અંદર રક્ત બેગ પણ રેડ ક્રોસ સંસ્થાને આજે આપવામાં આવે છે અને એક સુંદર આ વિભાગની અંદર સામાજિક ક્ષેત્રનું કામકાજ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે એક હોસ્ટેલ આ દીકરીઓ માટે એક હોસ્ટેલનું આયોજન પણ હાલમાં ચાલી રહ્યું છે। એનું બાંધકામ પણ ચાલી રહ્યું છે। સૌ ભાવિક ભક્તોને દાનનો પ્રવાહ આ મંદિરની અંદર આવે એવી અમે સૌ આશા રાખીએ છીએ। શ્રી વીરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બી ભવ્યથી ભવ્ય જન્મોત્સવનો આયોજન કરવામાં આવેલ છે। દક્ષિણ ગુજરાતમાં જેનું મિની સારંગપુર તરીકે નામ ફેમસ છે એવા શ્રી વીરવાડી હનુમાનજી દાદાને ત્યાં સવારથી 4 વાગ્યાથી ભક્તોની ભીડ લાગેલી છે અને રાત્રે 12 વાગ્યા સુધી દાદાના દર્શન ખુલ્લા રહેશે। એમાં સવારે આરતી 7 વાગે મહાઆરતી થઈ ગયેલી છે। બપોરે 12 વાગે ધ્વજારોહણ થશે। સાંજે 5 વાગે મહાપ્રસાદનું 25,000 થી 30,000 માણસ માટેનું આયોજન કરેલું છે અને સવારે 9:30 થી યજ્ઞને ચાલુ થયેલો છે જેની 3 વાગે પૂર્ણાવંતી છે અને સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ અને આયુર્વેદિક કેમ્પનું પણ આયોજન કરેલું છે અને ભાવિક ભક્તોને હાઈવે થી મંદિર સુધી આવવામાં કોઈ અડચણ ન થાય એવું બનતી કોશિશ કરીને ટ્રસ્ટે આ વખતે સરસ આયોજન કરેલું છે અને ભાવિક ભક્તોને ખાસ આમંત્રણ છે કે મહાપ્રસાદમાં સાંજે જરૂરથી નવસારીની ધર્મપ્રિય પ્રજા પધારે એવું અમારું આમંત્રણ છે।